રૂપાલા સાહેબ કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા છે અને જે રૂપાલા સાહેબનો સ્વભાવ છે એ બધાને સાથે રાખી, બધાની સાથે રમૂજ કરી અને બધા જને ટેસ્ટમાં રાખવાવાળા આપણને ઉમેદવાર મળ્યા છે. રૂપાલા સાહેબ ક્યારેય પણ કોઈ કાર્યકર્તાને ધમકી નહીં આપે કે કોઈ કાર્યકર્તાને ગાળો નહીં દે. એ હવે જે આ રૂપાલા સાહેબ આવવાથી રાજકોટ સંસદીય વિસ્તારની લોકસભાની ચૂંટણીમાં ચોક્કસ 5 લાખથી પણ વધુ મતથી જીતશે એ ચોક્કસ વાત છે. એ બાબતે જે કેટલાય લોકો પક્ષનું નામ બદનામ કરતા, સરકારનું નામ બદનામ કરતા, હિટલરશાહી વાપરતા, કાર્યકર્તાઓને ગાળો દેવી, એમાંના ઘણા બધા એવા લોકો હતા. પણ રૂપાલા સાહેબ આવવાથી બધા જ કાર્યકર્તાઓને સારી રીતે સાચવશે અને ક્યારેય કોઈને ધમકી નહીં આપે એ વાત ચોક્કસ છે. અને રૂપાલા સાહેબ આ સીટ ઉપરથી 5 લાખથી પણ વધુ એવા સૌ કાર્યકર્તાઓને હું અપીલ કરું છું કે વધુમાં વધુ મતદાન થાય રાજકોટ સીટનું અને વધુ લીડથી રૂપાલા સાહેબને આપણે જીતાડીએ. એ જ આપણો સંકલ્પ. જય હિન્દ.